કે આને દાડામાં પૂરી દઉં અને આમાં પૂરી દઉં, ત્યારે તમને ખબર નહોતી પડતી કે કોંગ્રેસની દાદાગીરી કેવી છે. એક ખેડૂતના દીકરાને તમે ટાડા જેવા કેસમાં દાખલ કરાયો. તમને એ વાતની પણ ખબર હશે કે એ પછી પણ તમે પાછી ખૂબ મહેનત કરી. આ જ કોંગ્રેસ વાળાએ મને ને શિવાને પણ પાછા એ લોકોએ જેલની અંદર ધકેલા અને ગુજરાતની વડી અદાલતે આપણે નિર્દોષ જાહેરાત કરી અને આ તમારા કોંગ્રેસના મોઢા પર તમાચો માર્યો. હવે તમને બળતરા થાય છે તમારા કોંગ્રેસના મિત્રોની, અને હવે તમને કોડીનારમાં ગુંડાગીરી દેખાય છે. બે સત કહું છું, છાતી ઠોકીને કહું છું કે આ શહેરમાંથી ને તાલુકામાંથી કોંગ્રેસની ગુંડાગીરી કોઈ નાબૂદ કરી હોય તો અમે લોકોએ કરી છે. અમે અને હજુ બી ધ્યાન રાખજો, મેં ઘણા વર્ષો અગાઉ પણ કીધું હતું કે મારા શહેરના એક પણ નગરજનને પરેશાન કરવાની કે હેરાન કરવાની કે બ્લેકમેલિંગ કરવાની જો કોશિશ કરશે ને તો મેં ત્યારે કીધું હતું ચીરીને ગુંડામાંથી આવી ગયા. આવી જાઓ અમારી મજા લો. આવી જાઓ આપણા માણસો ઝાઝા સાંભળવા ગયા હતા. હરિઓમ વિશ્વ અહેમદ મંડળના આજે કોડીનાર નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, આપણા પાડોશી અને આપણા ખાસ હમદર્દ કોડીનારની વિધાનસભા હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય, જેમાં એક નાના ભાઈની જેમ અમારી સાથે ઉભા રહેવા એવા કેસી રાઠોડભાઈ, આપણા મંત્રી મહામંત્રી ભાઈ શ્રી દિલીપભાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી રાજવીરભાઈ, આપણા ધારાસભ્ય શ્રી, આપણા બધાના હરિકાકા કઈ ગયા, હરિકાકા આ મને પાછો અમને સમજી ગયા નહીં, મને કે આમ માન ગાડી મોસમ પકડે ને રોકી દે. અહીંયા મારા ઉપસ્થિત બધા જ નગરપાલિકાની ચૂંટણી લડતા બધા યુવાન મિત્રો, પત્રકાર ભાઈઓ, શહેરના વડીલો, યુવાન મિત્રો, સભામાં તો ઘણું બધું સાહેબે પણ કહ્યું, મેયર સાહેબે કહ્યું, કેસીભાઈએ પણ કીધું, તો મારે તમને આજ આપણા શહેરમાં પધારેલા મહેમાનોએ આપણને જે શબ્દોથી નડાવ્યા છે એની વાતો કરવી છે. આપણા શહેરને ગુંડાઓનું શહેર કહે છે. ગુંડાગીરીની દાદાગીરીથી ફોર્મ પાછા ખેંચવનારા લોકોનું શહેર કહે છે. મારે આ બધાને કહેવાનું છે કે આ શહેરની એક ઘટના તો બતાવો કે આ શહેરમાં કોઈ મારો પ્રજાજન કોઈ ગુંડાગીરીનો ભોગ પણ બન્યો હોય જ્યારથી ભારતીય જનતા પાર્ટી આ તાલુકામાં શાસનમાં આવીને ત્યારથી આ દિવસ. તમે તો તમારાની ચિંતા કરો કે તમે જે કોંગ્રેસની વાત કરો છો એ તમારા કોડીનાર તાલુકા કોંગ્રેસ અત્યારે ક્યાં છે અને જ્યાં છે ત્યાં શું કામ છે? લોકોને બ્લેકમેલ કરવા, સરકારી અધિકારીઓને બ્લેકમેલ કરવા, રેસ્ટિંગના દુકાનદારો પાસેથી હપ્તા લેવા, દારૂ જુગારના હપ્તાઓની વાતો કરી, દારૂ જુગારના ધંધાઓની ધમકીઓ આપી અને હપ્તાઓ ભેગા કરનારા આજે ભાવનગરની જેલમાં છે.
એ કોઈ અમારી મહેરબાની નથી ને તમારા કોઈ એવા દુધે ધોયેલ હતા નહીં કે જે ગામ એના માટે કંઈક નીકળે. અને તકલીફ કેમ પડે છે ભાઈ? હજી તો હમણાં 2-3 ગયા, અમે ને શિવો ઘણા વર્ષ લઈ આવ્યા તમારી મહેરબાનીથી. શક્તિભાઈ તમે પણ અમને ખૂબ તમારા કોંગ્રેસના રાજમાં અમારી ઉપર, જ્યારે હું એક ખેડૂતના દીકરા તરીકે કોડીનારથી માર્સમ મારી વાડીએ પાણીની પાઇપલાઇન લઈ જતો હતો, ત્યારે તમારી કોંગ્રેસની સરકારે મારી ઉપર ટાડાનો કેસ લગાવ્યો હતો, જે ભારતભરમાં પ્રથમ મારી ઉપર લાગ્યો. તમને એમ હશે કે આને ટાડામાં પૂરી દો અને આમાં પૂરી દો, ત્યારે તમને ખબર નહોતી પડતી કે કોંગ્રેસની દાદાગીરી કેવી છે. એક ખેડૂતના દીકરાને તમે ટાડા જેવા કેસમાં દાખલ કરાયો. તમને એ વાતની પણ ખબર હશે કે પછી પણ તમે પાછી ખૂબ મહેનત કરી. આજ કોંગ્રેસ વાળાએ મને ને શિવાને પણ પાછા એ લોકોએ જેલની અંદર ધકેલા અને ગુજરાતની વડી અદાલતે અમને નિર્દોષ જાહેરાત કરી અને આ તમારા કોંગ્રેસના મોઢા પર તમાચો માર્યો. હવે તમને બળતરા થાય છે તમારા કોંગ્રેસના મિત્રોની, અને હવે તમને કોડીનારમાં ગુંડાગીરી દેખાય છે. બે સત કહું છું, છાતી ઠોકીને કહું છું કે આ શહેરમાંથી ને તાલુકામાંથી કોંગ્રેસની ગુંડાગીરી કોઈએ નાબૂદ કરી હોય તો અમે લોકોએ કરી છે. અમે અને હજુ બી ધ્યાન રાખજો, મેં ઘણા વર્ષો અગાઉ પણ કીધું હતું કે મારા શહેરના એક પણ નગરજનને પરેશાન કરવાની કે હેરાન કરવાની કે બ્લેકમેલિંગ કરવાની જો કોશિશ કરશે ને તો મેં ત્યારે કીધું હતું ચીરીને યાદ રાખજો. હજુ પણ તમારા ગમે એવડા અહીંયા આવે ને એનાથી અમને કાંઈ ફરક પડતો નથી, અને એ અમારાથી ડરતા ન હોય ને તો અમે તો કોઈના બાપથી પણ ડરતા. આવા તો કેટલાય આવીને વયા ગયા, પારિયા થઈ ગયા હિંગોડા નદીના કાંઠે, અને અમે અહીંયા આડીખમ ઉભા છે. મિત્રો, તમારો પ્રેમ જ્યાં સુધી હશે, આ તાલુકાની અને શહેરની પ્રજા જ્યાં સુધી મને ચાહશે અને મને પ્રેમ આપીને આગેવાની કરવાનું કહેશે ને, ત્યારે આજે મને કે મારા પરિવારને તમે માનશો નહીં, તમે બધા પણ જાણો છો કે અમારી પાસે અમારા રોજગાર, કામ ધંધા, ખેતીવાડી સિવાય વધારાનો સમય માત્ર કોડીનાર શહેરનો પ્રેમ અમને આટલા વર્ષ સુધી દૂર રાખ્યા, છતાં પણ અમારી હારે જોડાઈ ગયા. એના પ્રેમને ખાતર અમે આજે બી તમારી સાથે ઉભા છે. ભારતીય જનતા પાર્ટી આ એક એવી પાર્ટી છે કે એમાં તમને ખબર પડે ને કે ઊંધી રિક્ષા હલાવતો હોય ને એને ટિકિટ ન આપે. અને આમાં આપણા હમણાં જ ગઈ લોકસભાના ઉમેદવાર હમણાં જ ભાષણ કર્યું, અને ભાષણમાં અને ત્યાં આપણા ગોંદરા ચોક પર આપણે તો આખા ગામમાં કટઆઉટ માર્યા છે, કમાનો ઊભી કરી છે, પ્રચાર સાહિત્યના ભાગરૂપે આપણે પ્રચાર કરીએ છીએ. તો આપણા લોકસભાના ઉમેદવાર હતા હીરાભાઈ જોટવા, કે આ અમિતભાઈને અને નરેન્દ્રભાઈને આપણે બધા નથી ગમતા એટલે કે અમારી પાસે આવ્યા. કઈ વાંધો નહીં હીરાભાઈ, તમારા દિલની વાત હું અમિતભાઈને કરીશ કે હવે જલ્દી આના વધામણા કરો. હાવ થનગની રહ્યા કેસરી મફલર પહેરવા માટે. રાજેશભાઈને આપણે પૂછી લઈએ, પછી એમને પણ બોલાવી લઈએ. આ બધા ચોમાસાના પણ એટલું કહેવાય કે એને આપણી બધી ચિંતા કરી. યાસીદુનભાઈ શેખ પણ આવ્યા, માજી ધારાસભ્ય, મુસ્લિમ સમાજના સારા વક્તા પણ છે, સારા લીડર પણ છે. એમણે એક બહુ વાત સરસ કરી કે તમે બધા ગમે તેમ કરીને કોડીનારના મુસ્લિમ સમાજના ભાઈઓ આ ડરનો માહોલ દૂર કરો. હવે મારે તમને કેવું છે કે આમાં ડરનો માહોલ કોણે ઉભો કર્યો ભાઈ? આ અમારો મુસ્લિમ સમાજ છે. અહીંયા હું તો ગર્વ સાથે કહું છું, ગર્વ સાથે, કે જ્યારે હું આ નગરપાલિકાનો પ્રમુખ બન્યો ને ત્યારે આ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય, સફાઈની સમસ્યા હોય, લાઇટની સમસ્યા હોય, ત્યારે હું સવારમાં દરરોજ
આખા ગામમાં 4 ઝોન પાડીને હું બધામાં જતો હતો દરેક વિસ્તારમાં. ત્યારે મુસ્લિમ સમાજની કોઈ પણ વિસ્તાર હોય, બુખારી મોહલ્લો હોય, પઠાણ શેરી હોય, શેખ ફલિયું હોય, કાજી શેરી હોય, તો કોઈ પણ સમાજની બેન દીકરી મને આમ તરત જ કે ભાઈ આ તેરી વાલણે વાલી आई नहीं है, તેરા પાણી મોડા આયા, તું હે ક્યાં? આ અમારો પડદો પણ અમારી બેનો દીકરીઓ આ ગામમાં નથી કરતી, આ દીનું છે. યાદ રાખજો કાશીભાઈ, આ પ્રેમ એમને એમ નથી પ્રાપ્ત થતો. વર્ષો પછીની અમારી જાત ઘસી નાખી છે ને અહીંયા લોકોની સેવા કરવા માટે વર્ષો સુધી આ સહેબાનીએ કામ કર્યું. કોંગ્રેસે આ ગામને ખતમ કરવા માટે શું પ્રયત્ન કર્યા છે એની તમને બધાને ખબર છે. હજી આટલા સમય પછી આજે અહીંયા શક્તિભાઈ પધાર્યા અને શક્તિભાઈ એમ કે કોડીનાર સુગર ફેક્ટરીનો વહીવટ અમિત શાહ સાથે કરી નાખ્યો. અરે શક્તિભાઈ, તમારો મેઇન બિઝનેસ જ વહીવટ કરવાનો તમારો ને તમારી આખી કોંગ્રેસનો છે. અમિત શાહ બેદા નથી, એના તમે અંશ પણ બની જાવ ને, નાનકડા એવા અંશ, તો પણ તમારું ધન્ય જીવન થઈ જાય, તમારું જીવન ધન્ય થઈ જાય. આવા પ્રમાણિક અને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ માટે તમે આવી વાત કરો છો. એ અમિત શાહ માના ચામડાના જોડા કરીને મેં પેઢીએ કોડીનાર તાલુકાના ખેડૂતો અમે એનું ઋણ જીવનભર ભૂલવા નથી. એને અમારી બંધ ફેક્ટરી ચાલુ અમિત શાહે કરાવી છે. એના માટે તમે કહો છો કે સેટલમેન્ટ કરાયું. તમે અત્યાર સુધીના રાજમાં, તમારા કોંગ્રેસના રાજમાં શક્તિભાઈ, તમે કેટલાના મીડિયેટર બન્યા અને તમે કેટલાના વહીવટ કરાવ્યા એ તો અમને કહો. તમે સીધી વાત, કોઈ પણ એક માણસે અમારા ગામમાં કામ કર્યું, અમારા તાલુકાની જીવાદોરી સમાન અમારી સુગર ફેક્ટરી ચાલુ કરાવી, એના માટે તમે આવા શબ્દ બોલો છો. તમને શરમ આવવી જોઈએ. તમારી પાસે બોલવાના બીજા શબ્દો તો હોતા જ નથી અને અમને એની અપેક્ષા પણ નથી રહેતી. કોડીનારની ગુંડાગીરી માટે પણ શક્તિભાઈ બોલે છે. શક્તિભાઈ, તમારા પણ પાછલા દિવસોનો ઇતિહાસ બધા જ જાણે છે ભાઈ. ભાવનગરથી ભાગીને કચ્છમાં ગયા અને કચ્છમાંથી પછી રાજ્યસભામાં કોણ જાય? ગામમાં જીતે નહીં ને ઈ જાય રાજ્યસભામાં. એટલે અમને તમને બોલતા આવડે તો અમને પણ બોલતા જ આવડે છે ભાઈ, સમજી લેજો બાપા. તમે તમારી કારીગરી ખૂબ કરી લીધી. તમે તો પ્રયત્ન અહીંયા ખૂબ કર્યો. 2 દિવસથી આ વિસ્તારના એમ કહે છે કે ચૂંટણી પંચને અમે બધાને દબાવી ધમકાવીને કામ કરીએ છીએ. ચૂંટણી પંચને કોણ દબાવે છે ને કોણ ધમકાવે છે ને એની અહીંયા લેખિતમાં બધી આવી છે. એમના વિપક્ષના નેતા છે અમિતભાઈ ચાવડા, એ એમ કહે છે કે આ ગામની અંદર એસઆરપી મૂકો, બીએસએફ મૂકો. અરે હું તો એમ કહું કે મિલિટરીને હવાલે કરવા ગામને. પણ તમને એક કેસ જડે તો કહેજો કે આ પ્રજા શું છે અહીંની. તમારે ખાલી ચારિયું ખાવા સિવાય કોઈ કામ નથી. ચૂંટણી પંચ તો કેટલો ખર્ચો કરાયો, લગભગ 500,000 પોલીસ આ ગામમાં આવી ગઈ. કેટલાય મારા સાહેબો આ બિચારા હવારના તડકો ખાય, કોઈ કારણ વગર. આ ગામમાં અમારે દશેરા મહોત્સવ હોય, આ ગામની અંદર અમારે મોહરમનો તહેવાર હોય, લાખ માણસ ભેગું થાય, 1 લાખ માણસ ભેગું થાય અને કાર્યક્રમ પૂરો થાય એટલે 2 કલાકમાં પાણીના રેલાની જેમ દેખાઈ જાય. આ ગામ છે ને એકતાના વરેલું ગામ છે. તમારા જેવા કોંગ્રેસના કાંધિયાઓએ આ ગામમાં ભાગ પડાવવા માટે એક ઘરમાંથી 6 ને ઉમેદવાર કર્યા. કહેવત છે ને ઓલી કે હું રેંડે તો તમે પણ. એટલા માટે કોઈ પણ ઉમેદવાર નહીં, એક દરજી ટેફો રાખી દીધો. હવે એ તો એક ઘરમાંથી 6 જણા ઉભા, એક ઘરમાંથી 6. કોઈ કોંગ્રેસના મારા ગામની અંદર એને ઉમેદવાર નથી બનતા અને અમને કહે છે કે અમે કોંગ્રેસને હુકામ સભ્યોને લઈ જાય. એ બધા જ યુવાન મિત્રો માત્ર એમને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું છે. જે વિકાસના કામને વરેલા હોય, જેની આવડત વિકાસને કરીને હોય, આ પ્રેમથી, લોકોના પ્રેમથી અહીંયા લોકો જોડાય છે. અને અમને એમ કહે છે કે અમે ચૂંટણી પંચનું માનતા નથી, ફલાણા અધિકારીનું માનતા નથી. અરે એ ફલાણા અધિકારીઓ જેટલા મોટા અધિકારીઓ છે ને આપણા જિલ્લામાં, એ બધી શક્તિના જ ખાસ છે.
આ તો ખાલી મોરું છે, મોરું ભાજપનું. એનું દિલ તો અંદર ઈ શક્તિનું જ છે. સમજાય કે બધું? આ ભ્રષ્ટાચારી મોટામાં મોટો અધિકારી આપણા જિલ્લામાં છે. હું અહીંયાના સરકારી તંત્રને ફરી વખત કહું છું મારા ભાઈઓ, આ બધા આ પ્રજાના પૈસે જે અમે કરવેરાને વેરાઓ ભરીએ છીએ એમાંથી અમે તમને પગાર આપીએ છીએ. ભારત દેશના બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે નિયમ મુજબનો વહીવટ કરવો. આપણા બંધારણમાં પોલીસ ફોર્સને, સરકારી તંત્રને એક સ્પષ્ટ આદેશ છે કે નિયમ મુજબની કામગીરી કરવી અને નિયમ વગરના કોઈ પણ તમને કામ સોંપે તો એ ખાસ કરીને પોલીસ ફોર્સે માંગવું નહીં, એવું બંધારણમાં સ્પષ્ટ લખેલ છે. અને આવા અધિકારીઓ જો અહીંયા 25 ગાડીને 30 ગાડીઓ લઈને ઓર્ડિનરી પ્રજાને કે એમને ડરાવવા આવતા હોય ને તો એ અધિકારીને કહેજો કે ખાંડ ખાય. હજી તો એનાથી કઈ થયું નથી ને હજી પણ એનાથી થાય કરી લે. બરોબર નેતા અહીંયા છે. આ તમને ખબર છે? આવો જ એક અધિકારી સદમુખ હથિયાર અધિકારી પેલા આવી ગયો. આપણે પેલી મારી ધારાસભા યાદ કરો, આ જ મેદાનમાં અહીંયાનો પોલીસ ઇન્સ્પેક્ટર હતો. એ કહેતો હતો ને કે હું દોડાવીશ અને એને મેં હું સંભળાવ્યું હતું, યાદ છે ને? અહીંયા જ હું જીતાડો હતો, અહીંયા જ હું ધારાસભ્ય તરીકે જીતીને આવ્યો હતો. અને આજે પણ એ અધિકારીને એની વાત માનનારા એની નીચેના અધિકારીને પણ કહું છું કે ધ્યાન રાખજો મારા ભાઈ, તમે ચૂંટણી પંચ જોયું છે તો અમે પણ ચૂંટણી પંચ જોયું છે. અને ચૂંટણી પંચમાં ન્યાય ના મળે ને તો અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જોયેલું છે. આ કોઈ ધમકી નથી કે કોઈ ડરાવવાની વાત નથી. અમને બંધારણમાં મળેલા અધિકારનો અમે પ્રયોગ કરશું. તમે જો મારી પાર્ટીને, મારા ઉમેદવારોને કે અમને ચૂંટણી દરમિયાન ક્યાંય પણ કદરવાની જો કોશિશ કરી તો આ અધિકારીને કહેજો કે આ જિલ્લામાં તમારા કેવડા મોટા ભ્રષ્ટાચાર અને તમારું કુશાસન મારી જિંદગીના 40 વર્ષમાં મેં આવડો મોટો ભ્રષ્ટાચારી અધિકારી મારી જિંદગીમાં મેં ક્યાંય નથી જોયો. એ માણસનું હવે પછીનું મારે એનું અભિયાન ના ઉપાડવું પડે. આજથી મારી આ વાત ધ્યાનમાં રાખે અને એના બધા કામ કરતો હોય કર્યા કરે મારા ભાઈ, નહીતર પછી અમારે તારા માટેનો ઝંડો ઉપાડવો પડશે. મિત્રો એટલા માટે કહું છું કે સંપૂર્ણપણે કોડીનાર નગરપાલિકા બિલકુલ અત્યારે નિયમ મુજબ લડાઈ રહી છે. 2 દિવસથી આ ગામને બાંધમાં લીધું છે. આટલી પોલીસની ક્યાં જરૂર હોય છે? 4 જણા અમારે 1 લાખ માણસો હોય, 4 જણા મોહરમમાં 4 પોલીસ વાળા હોય ને અમને કાઢેલું છે. અને એ પણ ક્યારે? ગોધરા કાંડ વખતે માત્ર કોડીનાર પોલીસ સ્ટેશનના 4 પોલીસમેન અહીંયા હતા અને અહીંયા અમે આખું મોહરમનું જુલુસ કાઢ્યું અને ત્યારે પણ 1 લાખ માણસોની હાજરી. આ કોડીનાર શહેરનો ભાઈચારો વિખવા માટે આ કોંગ્રેસે અને આ શક્તિ છે આ અધિકારીઓનો ખાનગીમાં ઉપયોગ કર્યો. એની પણ અમને ખબર છે મારા ભાઈ કે તમારે ખાલી મોઢે મુખવટો ભાજપનો પણ તમારું કાળજું ને દિલ તો કોંગ્રેસનું જ છે, એ અમને ખબર છે. અને આ વાત અમે પીએમ થી લઈ અમિતભાઈ થી લઈ અને મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડશું. અને જનજનનું જો હવે સુધરશે નહીં તો હું એમ કહું છું કે અહીંયાથી 10,000 મારા કોડીનાર તાલુકાના નગરજનોને લઈ અને હું એની ઇનામની ઓફિસ ઉપર જઈને હવે વહેલી તકે સુધરી જાય તો ખૂબ સારું. એનું સ્વાગત પણ કોડીનારની પ્રજાએ હાય હાય કરીને અહીંયા કર્યું હતું. મારે વિશેષ કાંઈ કેવું નથી. મને આમાં ચારે કોરથી મને કોઈ પગ દબાવે તો હાથ દબાવે એટલે હું હવે મારી વાતનો વિરામ આપું. પણ આ બધાને કહું છું, કોઈનાથી ડેરા વગર માત્ર માથે ભગવાનને સાક્ષી રાખીને તમારો અંતરનો આત્મા કહે કે ભાજપના ઉમેદવાર સારા છે અને અમારા ગામનું ને અમારું કામ કરશે તો તમે એને ચોખ્ખે ચોખ્ખો 4 મત 4 કમરમાં જ્યાં પણ આપણામાં કમળનું નિશાન હોય એના પર બટન દબાવી અને પીળું બટન દબાવી અને તમારો મત રજીસ્ટર કરાવશો એવી પ્રાર્થના સાથે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા.